તો મહેસાણામાં બોગસ વાહન ટેસ્ટિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે અને ટેસ્ટિંગ સેન્ટરના સંચાલકના કૌભાંડનો પર્દાફાશ થયો, જ્યાં 316 વાહનોને ટેસ્ટિંગ વગર જ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું। ટેસ્ટિંગ કર્યા વગર જ ફોર્મ 69ના આધારે રેકોર્ડ પર સફળ ટેસ્ટ બતાવ્યો અને મહેસાણા આરટીઓએ ટેસ્ટિંગ સેન્ટરના સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે, જ્યાં ફી લઈ ટેસ્ટ કર્યા વગર જ સર્ટિફિકેટ આપી લોકોના જીવ જોખમમાં મૂક્યા છે। અને નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગના સંચાલક સંજય રામાણી સામે હાલ ફરિયાદ નોંધાઈ। વાહનોના ટેસ્ટ કર્યા વગર સર્ટિફિકેટ આપવાના કૌભાંડનો પણ પર્દાફાશ થયાના 1 વર્ષ બાદ હવે આરટીઓએ ફરિયાદ નોંધાવી છે। બોગસ દસ્તાવેજના આધારે ફિટનેસ સર્ટિફિકેટ આપતા હતા અને આરટીઓએ 1 વર્ષ અગાઉ એજન્સીને રદ કરીને તેની પાસેથી દંડ પણ વસૂલ્યો હતો। સંચાલક સંજય રામાણી સરકારે નક્કી કરેલ 500 થી 1500 રૂપિયાના બદલે વધુ ફી ઉઘરાવી અને બોગસ સર્ટિફિકેટ આપતો હતો। जो 2023 में 9 से लेकर के 11वीं महीने तक टोटल 316 जो व्हीकल्स है उनके वो व्हीकल अनफिट थे, फिर भी उसको फिज़िकल प्रेजेंस के बगैर उसको वहाँ पे वेरीफाई और चेक किए बगैर उसके फ़ोटोज़ वगैरह मॉर्फ करके ऑनलाइन एंट्री करके वो अनफिट व्हीकल्स को फिट कर दिखाया था। और इसी सिलसिले में जो ये आरटीओ ऑफिसर है उन्होंने महसाणा पुलिस स्टेशन में, महसाणा तालुका पुलिस स्टेशन में एक फरियाद दर्ज करवाई है, जिसका इन्वेस्टिगेशन अभी चल रहा है।